માની આરતીને 10 થી 15 મિનિટની વાર છે. એક દાન કરવાનો મહિમા. અત્યારે ઠંડીનો માહોલ છે ખૂબ. તો જેને ભગવતીએ દીધું હોય તો કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય કે દીકરા હોય કે પરિવાર હોય એને વસ્ત્રનું દાન કરવું, ધાબળાનું દાન કરવું અથવા અન્નનું દાન કરવું. આ મહાદાન છે. બધા અન્નદાન મહાદાન છે. જ્યાં ટુકડો છે અહીંયા હરી ટુકડો છે બાપ. પણ મોગલ ધામ એક એવું છે બાપ. આ ધામ આંતરરાષ્ટ્રીય ધામ છે. આ ધામમાં દેશ વિદેશના માણસો રોજ આવે છે. રોજ મા પાસે લાખો રૂપિયા આવે છે માનતાયું લઈ લઈને, પણ એમાં 1 રૂપિયો પધરાવી અને પ્રત કરવામાં આવે છે. જે લેતા એને મુબારક છે. લેતા રહીએ, કોઈનો વિરોધ નથી. પણ મા પાસે બેઠા પછી એ લાંબો હાથ નથી થતો. ભલે લેતા રહ્યો, તમે ઢહડતા રહ્યો, આ ધામની માલકોરી નથી. કારણ મને ખુદને વિશ્વાસ છે, બ્રોહો છે કે મોગલ લાંબો હાથ નથી કરવા દેતી. ખૂબ માની કૃપા છે. બીજી વાત, કોઈ પણ ધામ હોય, કાયમ માટે હું કહું છું, ઘર હોય, ધામ હોય, મંદિર હોય, મસ્જિદ હોય કે મોટું શિવાલય હોય કે સાપરું હોય, હંમેશા આવકારો આપો. કારણ કે આવકારાની માલકોર માણસ નું હૈયું હળવું થઈ જાય છે. અને ગમે ત્યારે તમે બોલો કે ભાઈ માનો પ્રસાદ લઈને જાજો, આ બોલો, આ લુપ્ત થતું જાય છે. ભલે તમે લેતા હોય, લેતા રહ્યો, પણ આ વડવાળી એવી છે બાપ, અહીંયા કાંઈ મૂકવા નથી દેતી. હોના, ચાંદી, રૂપિયા, રામ ભરોસે અહીંયા ગાડીઓ આવે છે. નામવાળી વસ્તુ કોઈ બાપુ સ્વીકારતા નથી. 1 કિલો હોય તોય ભલે, અને કદાચ છે 100 મણ હોય તોય ભલે, નામ વગરની વસ્તુ. આપ જાણો છો, બધાને ખબર છે, જાણે છે. કારણ કે જે સંતો પૂજાઈ ગયા છે, જે સંતો મને તમને કહી ગયા છે, એ સંતોએ હંમેશા દેવી દેવસ્થાનોના ધૂપેલા જ ફેરવ્યા છે. કારણ એ ધૂપેલાની માલકોર 33 કોટીનો વાસ છે બાપ. કારણ જો માણસ માણસનું માથે ન રાખતા હોય તો આ કોઈનું માથે રાખતી નથી. માં છે. જેમ ખેડૂ હોય એને બ્રહ હોય કે આટલા એકર જમીન છે, હું આટલું કિલો કે આટલા મણ હું વાવું છું, એમાં આટલા મણ થાય છે. એમ એક ધરતી પણ માં છે. ઈ મામાં 1 કણ પડે છે અને 1 કણના શેસ્ત્ર કણ દઈ દે છે. બાજરાનો દાણો એક જ તમે વવાય છે. 1 દાણો વવાય, એમાં હાથ એકનું, જેને કહેવાય કે ડુંડું થાય બાજરાનું, અસંખ્ય દાણા એમાં બાજરા નીહરે. એમ માં પણ માથે નથી રાખતી. તો આ તો મણિધર છે, વડવાળી બાપ.
જે સંતો કહી ગયા છે, જે આદેશ કરી ગયા છે, એનું પૂરું પાલન કરો. કારણ કે આપણે એનું કોઈ પાલન નથી કરતા. આપણે લીટા સૂકવા માંડ્યા છે. શું વાત કરવી કચ્છ કાઠિયાવાડના જે સંતો થઈ ગયા ને બાપ, કે જગતના જેને કહેવાય તુકારા ખાધા છે, અપમાન સહન કર્યા છે. કારણ એની પરીક્ષા છે. એને સંત કહેવાય બાપ. કોઈ કઈ ખરાબ કર્યું હોય તો એનું હારું કરો, એને સંત કહેવાય. કોઈના દુર્ગુણ ન જોવે, કોઈનામાં ખરાબી ન જોવે, એને સંત કહેવાય. પણ અહીંયા તો ખરાબમાં સારું જોવા વાળી છે, અવગુણમાં પણ એક ગણ ગોતવા વાળી બેઠી છે. અવગુણ તો મારામાં મોટામાં મોટો છે, બધાને ખબર છે. કારણ કે કાંઈ મૂકવા નથી દેતો, રૂપિયા હોના ચાંદી કાંઈ મારામાં છે. માણાને ઘણા ભાગશાળી ને કેટલા જ ગમે છે, બાપુ બરોબર કરે છે. તો આ એક પરીક્ષા છે, જેને કહેવાય આવા સંતો થઈ ગયા, પણ એને અન્ન સિવાય બીજું કર્યું નથી કાંઈ. જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો, એક જ જગ્યાએ જોઈ લ્યો. જેને જેને સેવા કરી ગયા છે, જે ઇતિહાસને ઉજળા કરી ગયા છે, એ પણ એટલું જ કીધું છે કે બાપ આવે એને આવકારો આપો, જમાડો, વસ્ત્ર આપો, અને કોઈ એનામાં તમે અપેક્ષા ન રાખો. અહીંયા હંમેશા માં ભગવતી નજીક છે, ખૂબ નજીક છે. અહીંયા વગડો છે, આપ જાણો છો, સીમાડામાં બેઠી છે માં, પણ 24 કલાક માં પાસે માણા ખૂટતા નથી. આ તમે રાતો આવો તો માં જમાડે છે. અમારા સેવકો તમને કહે છે કે ભાઈ તમે પ્રસાદ ન લીધી લેતા જાજો. આ ધામ એવું છે બાપ. એટલે હું બધાને કહું છું, અનથી મોટું વિશ્વની માલકોનું ક્યાંય ભાવતો નથી. એક શેઠે એની જિંદગીમાં કોઈ દી દાન નહીં કરેલું, દાન કોઈ દી દાન નહીં કરેલું. ખૂબ સંપત્તિ હતી શેઠની પાસે, કે જે દેશ વિદેશમાં એના વાણ હાલતા હતા. એ ભાઈ હાકલ નો ટપાયો ને કે હેઠો બેહી જા. દેશ વિદેશમાં જેના વાણ હાલતા હતા, ખૂબ જાહો જલાલી હતી શેઠને, ખૂબ સંપત્તિ, ગરીબની લેનું લાગી જતી કે ક્યાંક અમને શેઠ આપશે, ક્યાંક અમને વસ્ત્ર આપશે. પણ કોઈને શેઠ આપતો નતો. આવો લોભિયો, લોભિયો તો ખરો, પણ કેવો, કદાચ તેલમાં માખી પડી ગઈ હોય ને તો માખી સૂઈ જાય. હવે દાન શું કરે? પણ દીકરાની, નાના દીકરાના લગ્ન કર્યા અને એ દીકરાની ઘરવાળી આવી. જો કે વહુ શબ્દ અમારા બોલાય નહીં, દીકરાના ઘરના આવ્યા, નાના દીકરાના. બાઈ ખૂબ ભક્તિ વાળી હતી, ગુપ્ત ભક્તિ કરતી. પણ સાસરા આવ્યા પછી એને એની મર્યાદામાં રહેવું પડ્યું. પણ બાઈના જે મા બાપના સંસ્કાર હતા, પિયરના જે સંસ્કાર હતા, હારીઓની માલકોર આવી એટલે એના સસરાએ કીધું, બેટા દીકરી, વહુજી
મેં વાત સમજીશ, તમે પુણ્ય બહુ કરો છો, તમારું દયામાં જીવ છે. અમારે અહીંયા ઈ નથી, કારણ કે આવું અમે કાંઈ કર્યું નથી ને તઈ અમારે આ બધું છે. આ ઘરના વાહન હાલે છે, ઘરની ગાડીઓ હાલે છે, ઘરના સ્ટીમરો હાલે છે. પણ વળી નાની અકલ વધુ ઉજળી એના અસર, એવું દેજો દાતાર કે હથરું માણા હામળા. જેને માવતરના ઠાહી ઠાહી સંસ્કાર, આવી દીકરી ડાય પણ બંધનમાં આવી ગઈ હતી સાસરિયામાં. એ વખતની મર્યાદા એટલે ભાઈને કીધું દીકરીને કે તમારે એક જ કરવાનું, રસોડાનું કામ કરવાનું. દીકરીને એમ થયું કે વાહ, જે જોતું દઈ મને મળ્યું. દીકરી સુલે રસોઈ બનાવવા બેહે, રોટલા ઘડવા. એટલે પેલા બે સાનકી જેને કહેવામાં આવે છે, ટસલી કહેવામાં આવે છે, પેલા બે ટસલી ઘડે, એક ગાયની અને એક કૂતરાની. બે ઘડે ગુપ્ત રીતે પોતે પૂન કરી નાખે, ખબર ન પડે એમ. અને ક્યારેક તો સમય એવો બનતો કે પોતે ઘડી હોય ટસલી, પણ કૂતરાને નાખવાનો મેળ ન પડતો. આવી પરિસ્થિતિ થતી. આ ઉપરવાળો એક પરીક્ષા કરે છે બાપ. એમાં બન્યું એવું, શેઠનું વાણ તોફાનમાં આવી ગયું. મદદરીએ ખરબો રૂપિયાની સંપત્તિ, ભેળા શેઠ, બધાએ કીધું ખલાસીએ કે શેઠ હવે વાણ આપણું પૂગશે નહીં. આ મદદરીએ તોફાનમાં શેઠ ક્યાંક યાદ કરો, શેઠ સાચી વાત કરી. એ કે મારી જિંદગીમાં કરોડો રૂપિયા છે, મારી પાસે સંપત્તિ છે, ઘરના વાણ છે, સ્ટીમરો છે, પણ મેં જિંદગીમાં કૂતરાનો રોટલો નાખ્યો નથી. વાણ નહીં બસે. પણ એક છે કે શું, મેં વાત સમજી છે, મારા નાના દીકરાના ઘરના, જે અમારા દીકરાના ઘરના વહુ છે, એ બહુ ભક્તિવાન છે, પુણ્યશાળી છે, ગુપ્તદાન એના પિયરમાં એ કરતા હતા. પણ મારા ઘરે આવ્યા પછી મેં એને ના પાડી હતી, આ ન કરીશો. એટલે પોતે પરમાત્માને, દરિયાદેવને, કુળદેવીને યાદ કર્યા કે જો આમાંથી બચી જાઓ, હે માં, હે દરિયાદેવ, હે અખિલ બ્રહ્માંડના માલિક, જો આમાંથી હું બસી જાઉં તો હું સમુદ્રની સાક્ષી, હું જીવીશ ત્યાં સુધી ગરીબોને દાન કરીશ, અને અન્નનું દાન કરીશ. અને હામી ટસલીઓ આવીને દેખાણી, હામી ટસલીઓ આવીને દેખાડવા માંડી. કીધું શેઠ, આ જો તમારા દીકરાના ઘરના, તમારા દીકરાના વહુ, આ એને જે આ ટસલીના દાન કર્યા છે, કૂતરાને ગાયું ખવડાવ્યા છે, એ હામી આવીને ઉભા રહી ગયા. જોઈ લ્યો કે વાણ બચી ગયું, શેઠ બચી ગયા, સંપત્તિ ઠેકાણે આવી ગઈ, કાંઠે વાણ આવી ગયું. અને પછી શેઠે સદાવત ખોલી દીધું, અને એના દુનિયાની માલિકો નામ રહી ગયા છે બાપ. એમ સબત જેને જેને લાગી ગયા છે એના હંમેશા પેઢીઓ પૂજાઈ ગઈ છે. આ વસ્તુ છે બાપ. વાલિયો લૂંટારો હતો, પાપ સિવાય કાંઈ ન કરતો, લૂંટી લેતો. પણ એને નારદ જયારે હામાં મળ્યા તે એને કીધું કે તું લૂંટી લે મને, પહેલા તું તારા ઘરે પૂછતા તું ક્યાંના માટે કરસ. ઘરે ગયો, કીધું કે આ જે કઈ લૂંટું છું, માણસ મારીને લઈ આવું છું, આમાં પાપના ભાગીદાર તમે ખરા? એની ઘરવાળી ના પાડી, દીકરીએ ના પાડી, દીકરાએ ના પાડી, ભાઈ તો કરે ભરે, અમાર શું છે, તમે લઈ આવીને દો છો ને આમ ખાઈ છે. પાપના ગુનેગાર તો તમે બનો છો. અહીંયાથી આ વાલિયા લૂંટારામાંથી વાલ્મીક સામી થઈ ગયા. તમે વિચાર તો કરો, વાલિયો લૂંટારો અને વાલ્મીક થઈ ગયા. તમે વિચાર કરો, મહાન વ્યક્તિ. એમ
કોઈ પણ નો ધર્મ કોઈ દી દુભાવો નહીં, કોઈ ધર્મને તમે લાગણીને નો દુભાવો, ચગાવો નહીં. બહુ ગુનેગાર બનો છો. અને આ તો પરંપરાથી ચાલ્યું આવે છે બાપ. દેવ દેવસ્થાનો પણ આ એક પરીક્ષા છે. હિંમત રાખવાની હોય, કારણ કે હિંમત એની કિંમત છે બાપ. આ એક પરીક્ષા છે સંતોની, અને સંતોને માન અપમાન હોય જ નહીં કાંઈ. પણ ટીકા હું તો જાહેરમાં કહું છું બાપ, કોઈની ટીકા ન કરશો, નિંદા ન કરશો, નકર કાંઈ નહીં રહે. મહાપાપ છે કોઈ ટીકા કરવી, કોઈ પણની બહુ પાપ છે. ખાસ ધ્યાન રાખજો બાપ. હું 18 વર્ષને કહી રહ્યો છું, ટીકા માફ નથી કરતી. અને સંતને તો માન અપમાનનું કાંઈ હોય જ નહીં. એક જાણો સંતની ઉપર ધાબળા ઉડાડતો હતો ને બીજો ઉપાડી લેતો હતો. જે ધાબળા ઉડાડતો હતો સંત એને એમ કહેતો તું આ કરતો રહેજે જા, અને બીજો માથેથી ખેંચવા માંડ્યો તું આ કરતો રહેજે. કોકે કીધું કે બાપુ કેમ આમ? બેને હરખા આશીર્વાદ કે તને ભગવાને દીધું છે, તું આખી જિંદગી દાન કરીશ. અને ભગવાને કીધું કે તું આખી જિંદગી ખેંચતો જ રહે, ઠાકીશ જ નહીં જિંદગીમાં. પણ એ કોઈ દી ચોરીનો માલ શીખે સડે નહીં. સમજો, આ કીડી કણ ભેળા કરે ને પછી છેલ્લે તેતર હાચવી લે. સમજી લ્યો બાપ. એમ જે જે ધાર્મિક જગાયું છે એની કોઈ દી લાગણીને નો દુભાવશો બાપ. એક બાપુનો તમને આદેશ છે. બીજી વાત, આ મોગલ ધામે આવો, હોના હોય ચાંદી હોય, અહીંયા કઈ શિકરોમ નથી આવતું. એ ભાંગી તમારી દીકરી બેન ભાણેજ ફોઈને આપી દો. અને 50,000 નો વિડીયો અમે દઈ છે, 49,000 નો નથી દેતા. રોજ આવે છે મા પાસે રૂપિયા ધડક, રૂપિયો અંબોરી આપી દે છે ને એ રૂપિયો કોક પાસે લઈને આપું છું. અહીંયા માં છે, અહીંયા હજારો માણસ જમે છે, પણ કોઈ આવીને બાપુને એમ નો કે બાપુ આ ખોટું, એની ઓકાત નથી, તાકાત નથી. મિત્રો, તમારા ઘરમાં 5 મહેમાન આવે ને તોય પાડોશીને ખબર પડી જાય તો મોગલ ધામ રોજ હજારોને જમાડે છે. જરીક વિચારો. આ તો આય છે, બધું જોવે છે, જાણે છે. આમ તો નથી આવે બેહી ગયા, લાંબો હાથ નથી કરવા દેતી બાપુને. ક્યાંક આવે છે મારી પાસે, બાપુ રૂપિયા વાપરમાં દીકરીને દઈ દે, કન્યાદાન નું પૂન લે, દવાખાનામાં આપી દે, ફીના આપી દે. ઘણા નડું છું હું. આઈનો પરિવાર છું, 4 છું. અને હું કાયમ માટે કહું છું બાપ, મોગલ ધામ છે, અહીંયા સેવા કરો બસ. અહીંયા સેવા કરો અને જમો, ખાય તો અહીંયા પણ સેવા કરો. પણ આ મોગલ ધામે બને ત્યાં સુધી જૂઠું ન બોલશો, નકર ભયંકર તકલીફ પાડી દે છે. તમે જોવો છો રોજ હજારો માણસ જમે છે, 24 કલાક ખુલ્લું છે. આટલા સેવકો છે મારી પાસે, પણ કોઈ સેવક આવીને બાપુને નો કે બાપુ આ વસ્તુ ખૂટી, એની ઓકાત નથી મને આવીને કહી શકે. કારણ કે આ મોગલ પૂરું પાડે. મારી હું ઓકાત છે ભાઈ? હું માગીને બીડી પીવું છું, લુગડાઈ કોક લઈ દે છે, પણ આ મોગલ બેઠી છે, લાંબો હાથ નથી કરવા દેતી. મારી કોઈ ઓકાત નથી. હું તો એક નિમિત્ત છું. પણ આ માં મણિધર વડવાળી બેઠી છે બાપ, બધું જાણે છે. હા, આનાથી કાંઈ જાણવું નથી. જે કરે છે મોગલ કરે છે, અને મોગલ જ જમાડે છે. અમારી કોઈ ઓકાત નથી, અમે તમને જમાડી શકે એક જાણાને. આ મોગલ ખુદ સંચાલન કરી રહી છે. હું 18 વર્ષને કહું છું બાપ, અહીંયા માનતા એવી લ્યો કે માં હું 1 દીક 2 દીક 5 કલાક સેવા કરીશ, થાળી ઉટકીશ, હંદવાળી પોતા કરીશ, આવી લેજો.
કારણ અહીંયા રામ ભરોસે ખાલી થાય છે ગાડીઓ. અહીંયા માં જમાડે છે, અમારી કોઈ ઓકાત નથી અમે જમાડી શકી. તમે જોવો જ છો ને, કરાય કે બાપુ કેમ હાલે, મેં બેટા જોઈ લે, કેમ હાલે છે તું જોઈ લે. કાંઈ મૂકવા નથી દેતી. અહીંયા કોઈ લાગવગ નથી, અહીંયા કોઈ જાતનો વહીવટ નથી. અહીંયા 18 વરણ મોગલ ને 118 વરણ ને ભેળા રાખીને હાલવા વાળી છે. અહીંયા પક્ષપાત નથી, ભેદભાવ નથી. માને 18 વરણ એક છે, પણ મર્યાદા પૂરેપૂરી છે બાપ. તો આરતીનો સમય થઈ ગયો. આઈ પરિવાર નાગાજાણાપા આવી ગયા છે અને આરતી પૂર્ણ થયા પછી બધાય પ્રસાદ લઈને જાજો બાપ. અને કોઈ અપવાસ હોય, પાપ લાગે તો મને આપજો, પણ માનો પ્રસાદ લીધા વગરના કોઈ બાપ જાતા નહીં. બાપુનો તમને આદેશ છે, અમારી ઓકાત નથી અમે તમને જમાડી શકી. જે જમાડે છે ને માં મોગલ જમાડી રહી છે, અમારી કોઈ ઓકાત નથી બાપ. બોલ મોગલ માતની.